નમસ્કાર મિત્રો. અનફોર્ચ્યુનેટલી ગયા શુક્રવારે આપણો ક્લાસ થઈ નહોતો શક્યો, ટેકનિકલ ઇશ્યુ મારા પક્ષે હોવાથી. અને ગઈકાલે મંગળવારે આપણો રેગ્યુલર ક્લાસ હોય છે, પણ એવી દુઃખદ ઘટના બની કે જેને લીધે આપણે એને રજા જાહેર કરી દેવી પડી હતી. આજે ગયા વખતે જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આગળ ચલાવવું છે. ચેપ્ટર નંબર 7માં બે મુદ્દા મેં તમને શીખવાડેલા. એમાંનો પહેલો મુદ્દો હતો ઇન્ટ્રોડક્ટરી ઇટનો ઉપયોગ. ઇટ એટલે તે થાય છે, શબ્દાર્થ તરીકે આપણે એને સમજીએ તો તે થાય છે, પણ ઇન્ટ્રોડક્ટરી ઇટ તરીકે જ્યારે એનો ઉપયોગ થાય છે ત્યારે મેં અગાઉ વાત કરેલી છે તે મુજબ વાક્યમાં દેખીતો કર્તા ના હોય ત્યારે કર્તાનું સ્થાન પૂરવા માટે આપણે ધેર અને ઇટ આ બેનો ઉપયોગ અલગ અલગ સ્થિતિમાં કરીએ છીએ. ધેરનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ ગયા પાઠમાં જોયું હતું. 7મા પાઠમાં આપણે ઇટની વાત શરૂઆતમાં કરી હતી. એના બે ઉપયોગ જોયા હતા. તમને રિમાઇન્ડ કરી દઉં, રિકેપિચ્યુલેટ કરી દઉં. પહેલી વાત હતી કે વાતાવરણનું વર્ણન કરવા માટે આપણે વાક્યો બનાવીએ તેમાં ઇટનો કર્તા તરીકે ઉપયોગ કરીએ છીએ. અને બીજી વાત હતી સમયનો ઉલ્લેખ કરીએ, સમયનું વર્ણન કરીએ ત્યારે પણ આપણે ઇટનો કર્તાના સ્થાને મૂકી અને ઇન્ટ્રોડક્ટરી ઇટ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય આ પાઠમાં એક બીજો મુદ્દો આપણે જે લીધેલો એ કેપિટલ લેટર્સના ઉપયોગનો હતો. કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ આપણે હવે કહીશું. પહેલી એબીસીડી અને બીજી એબીસીડી હવે આપણે નહીં બોલીએ, કેમ કે એની ટેકનિકલ ટર્મ્સ આપણે બરાબર જે પ્રોપર ટર્મ્સ છે એ સમજી લીધી. કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ, મોટે ભાગે સ્મોલ લેટર્સનો લખાણમાં ઉપયોગ થાય. આ આખો ઇશ્યુ એ લખાણનો છે. આ મુદ્દો આખો લખાણનો છે. કેપિટલ લેટર્સનો ખૂબ જ ઓછો ઉપયોગ છે, પણ જે ઉપયોગ છે એ નિયમસર આપણે કરવો પડે છે. એમાં આપણે નવેક મુદ્દા જોયા હતા. આજે બધા હું યાદ નથી કરાવતો, તમને યાદ હશે, રિવિઝન કરી લીધું હશે એમ ધારી અને ડાયરેક્ટલી આપણે જમ્પ કરીએ છીએ પાર્ટ નંબર 7ની એક્સરસાઇઝ ઉપર. એક્સરસાઇઝ યુનિટ 7ની હું કાઢીને બેઠો છું મારા લેપટોપમાં. આપણે એઝ ઓલવેઝ ગુજરાતીનું અંગ્રેજી કરવાનું છે, ટ્રાન્સલેશન કરવાનું છે, કેમ કે આ જ સાચો રસ્તો છે તમને અંગ્રેજી શીખવવાનો. ટોપિક પૂરેપૂરો સમજાવી દઈએ અને તમારી પાસે જ એનો અનુવાદ કરાવીએ તો મને લાગે છે કે સાચું શિક્ષણ, અંગ્રેજીનું સાચું શિક્ષણ આ રીતે જ થઈ શકે. મારું પર્સનલી એવું માનવું છે. બાકી તો તુંડે મતિર ભિન્ના, વ્યક્તિએ અભિપ્રાય અલગ હોઈ શકે, પણ મારો આ અભિપ્રાય છે એટલે આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ અને એ શરૂ કરીએ. એક્સરસાઇઝ 1 આ પાઠની બે એક્સરસાઇઝીસ છે. આપણે શરૂ કરીએ. પહેલી એક્સરસાઇઝમાં અનુવાદ આપવાનો છે, તો અનુવાદ કરતા જે પહેલું વાક્ય છે, ખૂબ અંધારું છે. તમે બધા અનમ્યુટ થજો. જેના ઘરે ઘોંઘાટ નથી એ લોકો, ઘોંઘાટ હોય એ અનફોર્ચ્યુનેટલી નહીં થઈ શકે. It is very dark. યસ, ઇટ ઇઝ વેરી ડાર્ક. એકદમ બરાબર છે. ઇટ ઇઝ વેરી ડાર્ક. બીજું વાક્ય છે 4 વાગ્યા છે. It is 4 o'clock. ઇટ ઇઝ 4 o'clock. એકદમ બરાબર. આગળ. આજે મંગળવાર છે, જો કે છે બુધવાર, પણ આવા વાક્ય લખ્યું છે આજે Today is Tuesday. It is today is It is Tuesday today. It Today is Tuesday. Tuesday today. Yes. આજે મંગળવાર કીધું ને, Yes. મંગળવાર એટલે ટ્યુઝડે. અને ટુડે ઇઝ ટ્યુઝડે એવું ન થાય એ આપણે પાઠ દરમિયાન જોયું છે, એટલે ઇટ ઇઝ Yes. ટ્યુઝડે ટુડે. આગળનું વાક્ય, આજે મારો જન્મદિવસ છે. Today is my birthday. ફરી વખત એ જ ભૂલ કરી. ટુડે થી આપણે વાક્યની શરૂઆત નહીં કરીએ. It is my My birthday birthday today. is today. It is my My birthday. birthday today. Yes, it is my birthday Birthday. today. ઓકે, આગળ લઈએ. ખૂબ ઠંડી સવાર હતી. It is very cold morning. Early morning. Early કોઈ morning. સુધારશે થોડું? ખૂબ ઠંડી સવાર હતી. થોડી ભૂલ રહી ગઈ છે આ વાક્યમાં, થોડી ક્ષતિ. It was. યસ,
હા, હતી yes. કયું છે ભૂતકાળ છે એટલે ઇટ વોઝ અ વેરી કોલ્ડ મોર્નિંગ. Word. ખૂબ ઠંડી છે એટલે વેરી કોલ્ડ મોર્નિંગ કીધું આપણે. ઇટ વોઝ અ વેરી કોલ્ડ મોર્નિંગ ભૂતકાળની વાત કરી છે. આ ખાસ આપણને તરત જ નજરમાં આવવું જોઈએ વાક્યમાં કયો કાળ છે. ગઈકાલે વાતાવરણ પ્રકાશિત હતું. Bright. ગઈકાલે વાતાવરણ પ્રકાશિત હતું. આમાં તમને કહી દઉં કે વાતાવરણ માટે કોઈ શબ્દ અનુવાદમાં આપણે લેવો જરૂરી નથી, લઈશું જ નહીં. It ગઈકાલે વાતાવરણ પ્રકાશિત હતું. bright. ખરું છે ડાર્ક નું વિરોધી બ્રાઇટ. બિલકુલ બરાબર છે મનમાં. It was bright atmosphere in yesterday. મેં કહ્યું એમ વાતાવરણ માટે એટમોસ્ફિયર શબ્દ છે, પણ જ્યારે આ રીતે આપણે ઇટથી વાક્ય બનાવીએ ત્યારે એ વાત સમજી લેવાની હોય છે કે વાતાવરણની જ વાત ચાલે છે, એટલે એટમોસ્ફિયર શબ્દની ત્યાં જરૂર પડવાની નથી. એટલે આપણે વાક્ય બનશે ઇટ વોઝ બ્રાઇટ યસ્ટરડે. જેવી રીતે અંધારા માટે કહે છે કે ઇટ ઇઝ ડાર્ક, તો પ્રકાશિત વાતાવરણ છે એમ કેવું હોય તો ઇટ ઇઝ બ્રાઇટ, પણ આ ભૂતકાળની વાત છે એટલે ઇટ વોઝ બ્રાઇટ યસ્ટરડે. આગળ લઈએ. ગઈકાલે રવિવાર હતો. ગઈકાલે It was Sunday yesterday. યસ ઇટ વોઝ સન્ડે યસ્ટરડે. બિલકુલ બરાબર. હવે તમારા મનમાં ગળ બેસવા માંડી. વાતાવરણ વાદળ છાયું છે. Cloudy. બરાબર છે, એ જ શબ્દ વપરાય. બિલકુલ બરાબર છે, Cloudy. એકદમ બરાબર. ઇટ ઇઝ ક્લાઉડી. બહુ સરસ, બહુ સરસ. ઇટ ઇઝ ક્લાઉડી. ગુડ. જાન્યુઆરીમાં ખૂબ ઠંડી પડે છે. It's very જાન્યુઆરીમાં very cold in January. નાની ભૂલ રહી ગઈ છે, નાની એવી એક. ફરી બોલો. It will very cold in January. નહીં, જાન્યુઆરીમાં ખૂબ ઠંડી પડે છે. ઇટ ઇઝ વેરી કોલ્ડ ઇન જાન્યુઆરી. ઇટ ઇઝ પહેલી વખતે જ્યારે તમે વાક્ય બોલ્યા હતા ત્યારે ઇઝ ચૂકાઈ ગયું હતું અને પછી વિલ મૂક્યું, એ ખોટું છે. વિલ ભવિષ્યકાળમાં આવે, જેની વાત હજી સુધી આપણે નથી કરી. ઇટ ઇઝ વેરી કોલ્ડ ઇન જાન્યુઆરી. આજે આનંદદાયક સવાર છે. આનંદદાયક માટે શબ્દ જો તમે હાર્ડ વર્ડ્સ ની ફાઇલમાં જોયું હોય તો મળી જાય તમને. અંદર આપેલું જ છે. જોયું તો હમણાં થોડી વાર પહેલા, પણ એકદમ માઇન્ડમાંથી હમણાં યાદ આવી જશે, નહીતર હું યાદ દેવડાવીશ. જોયું જ તો મેં એકદમ મને પણ જોઈ લેવાનું અગાઉ અને 2 વાર જોવાનું, જેથી ધ્યાનમાં રહી જાય. આજે આનંદદાયક સવાર છે. એનીબડી કોઈ બોલશે કે એન્જોય. પ્લેઝન્ટ શબ્દ છે આનંદદાયક માટે. ચાલો એટલું કહી દઉં. પ્લેઝન્ટ મૂળ શબ્દ છે પ્લીઝ, PLEASE. પ્લીઝ એટલે આપણે જે મહેરબાની કરીને એવો અર્થ કરીને કોઈની રિક્વેસ્ટ કરતી વખતે યુઝ કરીએ છીએ ને, એ ક્રિયાપદ તરીકે પ્લીઝ એટલે ખુશ કરવું. એના ઉપરથી પ્લેઝન્ટ ખુશ કરે તેવું, આનંદ આપે તેવું પ્લેઝન્ટ એ શબ્દ વપરાય. એના ઉપરથી તમે સાંભળેલો શબ્દ છે પ્લેઝર, આનંદ. તો અહીંયા પ્લેઝન્ટ શબ્દ વાપરીશું, PLEASANT. આજે આનંદદાયક સવાર છે. મેં શબ્દ કહી દીધો, હવે બનાવો. It is
It is Is a it- pleasant બરાબર છે, બરાબર છે. pleasant morning. Today. Today. It Today, is huh? a It is pleasant. It is a pleasant morning today. બિલકુલ બરાબર છે. It is a pleasant morning today. આગલું વાક્ય લઈએ. નવેમ્બરમાં બહુ ઠંડી હોતી નથી. નવેમ્બરમાં બહુ ઠંડી હોતી નથી. It's November. It is Not cold. It isn't very cold in cold November. in November. એકદમ બરાબર. It isn't very cold in November અથવા it is not very cold. Isn't લઈએ બરાબર જ છે, પણ છૂટું લેવું હોય તો is not પણ આપણે લઈ શકીએ. બાકી વાક્ય પરફેક્ટ હતું. It isn't very cold in November. બિલકુલ બરાબર. આગળ લઈએ. રિસેસનો સમય છે. It is break time. It is break It is time. recess time. Recess પોતે Recess time. અંગ્રેજી શબ્દ છે તમારી જાણ માટે. તો તમે બ્રેક ના લઈ શકાય અહીંયા? લેવાય ને કેમ ના લેવાય, પણ રિસેસ ટાઈમ કીધું છે ને, રિસેસ નો રિસેસ રાખીએ તો જરાય વાંધો નહીં, બસ એમ જ તે, બાકી બ્રેક લેવાય. હો, આગળ લઈએ. 2 વાગ્યા છે. It is 2 o'clock. યસ, ઇટ ઇઝ 2 o'clock. આગળનું વાક્ય લઈએ. ગઈકાલે ખૂબ વ્યસ્ત દિવસ હતો. It was It was busy busy yesterday. Busy day yesterday. Yesterday, huh? ફરી એકવાર બોલો. It was નકરી busy. ભૂલ. It was a very busy day Yesterday. Yesterday. It was a તમે ચૂક્યા છો, બાકી બધું બરાબર છે. It was a very Very busy busy day day yesterday. yesterday. It was a ત્યાં લેવું જરૂર છે, કેમ કે બીઝી અને ડે ને ગણી શકાય ને, દિવસને ગણી શકાય ને, 1 દિવસ 2 દિવસ, Yes. દિવસને ગણી શકાય, એટલે એની સાથે આર્ટિકલ મૂકવો જરૂરી બને. એનું ભલે બીઝી એડજેક્ટિવ તમે લગાડો છો, પણ આપણે આર્ટિકલ અ અને એન ના જે નિયમ જોયા હતા એ મુજબ ત્યાં અ લગાડવું જરૂરી બને છે. એટલે it was a very busy day yesterday. આગળ લઈએ. હવે મારો વારો છે. It is my It turn. is my turn. It is my turn now. Huh, અને now. હવે now. હવે શબ્દ છે હા, એટલે Huh, લેશું it's turn now. now. It is my my turn turn. Now. Turn એટલે TURN. RM. Turn. ઓકે, it is my turn now. આગળ લઈએ. વાંક તારો હતો. વાંક એટલે Fault. ફોલ્ટ. It was your fault. Your fault. બિલકુલ બરાબર. It was your fault. It was your Your fault. fault. Fault એટલે FAULT. વાતાવરણ ખૂબ ભેજ વાળું છે. Moisturized. No, એવું Humidity. નથી. નહીં, humidity. મેં બી જોયું હતું. યસ, હ્યુમિડ શબ્દ છે, HUMID. હા. બિલકુલ બરાબર છે. બોલો બોલો બોલો. It is humid. It is very humid. That's Humid, all. okay. બસ બરાબર છે. It is very humid. Humid. બરાબર ને. મોઇસ્ટ પણ કહી શકો, પણ હ્યુમિડ શબ્દ વધારે પ્રોપર છે. વાતાવરણની વાત કરીએ ત્યારે હ્યુમિડિટી શબ્દ સાંભળેલો છે ને? હા, હા, હા. કે ભાઈ ચોમાસું બેસે એટલે humidity વાતાવરણમાં આવે. હ્યુમિડિટી વધી જાય. હ્યુમિડિટી એટલે ભેજ, ભેજાઈ જાય. બરાબર ને? તો ઇટ ઇઝ વેરી હ્યુમિડ. Humid. આગળનું વાક્ય છે, મધ્યરાત્રિ થઈ છે. It is midnight. બિલકુલ, ઇટ ઇઝ મિડનાઇટ. બિલકુલ બરાબર છે. આગળ લઈએ. અહીં વાતાવરણ બહુ ઘોંઘાટ વાળું છે. મારા ઘરની વાત કરું છું, રોડ પરનું મકાન છે એટલે. અહીં વાતાવરણ બહુ ઘોંઘાટ વાળું છે. ઘોંઘાટ વાળું માટે કયો શબ્દ હાર્ડ વર્ડ્સ ની અંદર?
Noise. નોઇઝી Noisy. નોઇઝી યસ તો કેમ વાક્ય બનશે? It is very. નહીં, sorry, very નહીં આવે. It is noisy. Atmosphere તો નહીં આવે. Now, it is noisy. અહીંયા atmosphere આવશે તો? અહીંયા એટમોસ્ફિયર નહીં આવે પણ અહીંયા માટે તો શબ્દ લેવો પડશે Here, આપણને. here, Here, બિલકુલ બરાબર છે. Here ઇટ ઇઝ લેવામાં- નોઇઝી હિયર. here. બરાબર છે. ઇટ ઇઝ નોઇઝી હિયર. વાતાવરણ માટે કોઈ શબ્દ લેવાની જરૂર નથી. અને 20મું વાક્ય છે અત્યારે જૂનનો મધ્ય ભાગ છે. અલબત્ત ફેબ્રુઆરીનો મધ્ય ભાગ છે પણ આ વાક્ય આવું છે. It is mid-June. બિલકુલ બરાબર. ઇટ ઇઝ મિડ જૂન. Mid-June. આ છોકરીએ હાર્ડ વર્ડ્સ બરાબર વાંચ્યા છે હે ને? હા સર, હા. હમણાં થોડી વાર પહેલા જ જોયા. ઘણું એટલે સરસ. પહેલા પણ જોયા હતા પણ એકદમ લાસ્ટ ટાઈમ બી જોયા. નામ એક શું બે- તારું? હેપી ને? અલ્પા. અલ્પા મહેતા. તો આ ભાઈ અમારા હા, મારી સાથે જ છે, બેઠા જ છે, સાંભળે જ છે. બેઠા છે ને? ઓકે, બેઠા. સાંભળે છે. રાઈટ. હા, નહીં, બિલકુલ બરાબર છે. અને તમારા ઘરે તો ભાઈ કમ્પ્યુટર અવેલેબલ છે એટલે એમાં જો વધારે સારા મોબાઈલના અંદરની આ ફાઇલને હા, એ રીતે પણ જોઈએ અને મોબાઈલ પર ટેક્સ ફ્રીડમ થી બી જોવાઈ જાય સારું જ છે પણ કમ્પ્યુટર જેવો તો કોઈ બીજો વિકલ્પ સારો છે જ નહીં એમ. બેસ્ટ હા. કમ્પ્યુટર. હા. કેમ કે તમે એનું સ્પેલિંગ બહુ સારી રીતે જોઈ શકો. આમાં મુશ્કેલીથી જોઈ શકાય છે, પેલામાં ઇઝીલી જોઈ શકાય છે. બસ એટલી વાત છે. Right. આગળ લઈએ. આજે તો થીજાવી નાખે એવી ઠંડી છે. ના સર, આનો ફ્રીઝિંગ. Freezing. થીજાવી નાખે એના માટે જે શબ્દ છે It's a freezing. Freezing. ફ્રીઝિંગ. It is very Very- frizzy. Is it હા. today? કોલ્ડ પછી આવશે. ના, ટુડે ની પણ જરૂર. આજે શબ્દ નથી આપણા વાક્યમાં. નથી નથી. It is very freezing. Cold. નહીં, વેરી ની Cold પણ જરૂર નથી. It is freezing. આજે થીજાવી નાખે એવી ઠંડી છે એટલે ઇટ ઇઝ ફ્રીઝિંગ. ધેટ્સ ઓલ. Okay, બીજું હા, કાંઈ જ જોઈએ નહીં. તમારે ઇટ ઇઝ ફ્રીઝિંગ કોલ્ડ એમ પણ બોલવાની જરૂર નથી. જરૂર કોલ્ડ નથી. શબ્દની પણ ત્યાં જરૂર નથી. ફ્રીઝિંગ એટલે થીજવી નાખે એવી ઠંડી. ઇટ ઇઝ ફ્રીઝિંગ. Freezing. વાતાવરણની જ્યારે વાત કરતા હોય તો લોકો આટલું જ બોલે, ઇટ ઇઝ ફ્રીઝિંગ. Yes. બસ આગળ લઈએ. આજે બહુ પવન છે. It is very Very- windy. બિલકુલ બરાબર. ઇટ ઇઝ વેરી વિન્ડી. વિન્ડ એટલે પવન ને વિન્ડી વાતાવરણ પવન વાળું હોય ત્યારે એના માટે આ શબ્દ વપરાય છે. ઇટ ઇઝ વેરી વિન્ડી. Very windy. હા, સોરી, એમાં આજે છે એટલે ટુડે લઈશું. ઇટ ઇઝ વેરી વિન્ડી ટુડે. Yes. એમાં આજે શબ્દ મેં વાપર્યો છે એટલા માટે. ઓકે. આજે પ્રકાશવાળો અને આનંદદાયક દિવસ છે. it is It is bright. bright and happy Bright. day. Bright and Happy day. હમણાં આનંદદાયક માટે એક શબ્દ Pleasant. આવ્યો હતો ને આપણા પાસે. Pleasant. પ્લેઝન્ટ. Pleasant. યસ, હા. યસ. Pleasant. it is very bright bright and and pleasant pleasant today. today. આજે હતું? It is a bright and pleasant Pleasant day today. today. हाँ, day It today. is a A bright and pleasant Pleasant. day today. Hmm. Pleasant day. Okay. આગળ. વરસાદ પડી રહ્યો છે. It is raining. it is cloudy. It's raining. It is raining. Raining. It is raining. કાશ્મીરમાં હિમ વર્ષા થઈ રહી છે. અહીંયા હિમ માટે બી આપણે freeze Snow. થઈ શકે? Snowfall. નહીં, Snow. snow. અરે હા, Snow. no, right. It is snow in Kashmir. It is snowing in In Kashmir. Kashmir.
Snowing. It is Yes. snowing, SNOWING. It is snowing in Kashmir. થઈ રહી અને છે ને ધેરથી એટલે અત્યારે તો આપણે ઈટની ચર્ચા કરીએ છીએ એટલે આ જ વાક્ય બનાવીએ, સ્વાભાવિક છે. બાકી આ વાક્યને ધેરથી તમે લઈ શકો, there is snowfall in Kashmir. હા No. એમ પણ તમે લઈ શકો છો. એટલે એકથી વધારે રીતથી ઘણી વખત વાક્યો બને તો આમાં ધેરનો ઉપયોગ કરીને પણ આપણે બનાવી તો શકીએ છીએ. ધીમો ધીમો વરસાદ પડે છે. મેં મારી ફાઇલની અંદર એનો અર્થ આપેલો છે. હં. How slow raining. ધીમો ધીમો વરસાદ પડે છે. Little. ના સ્લો slowly એના માટે એક શબ્દ છે ડ્રીઝલ. drizzle હા DRIZZLE, ડ્રીઝલ. drizzle તો ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે એમ કેવું હોય તો કહીશું ઇટ ઇઝ ડ્રિઝલિંગ. drizzling યસ, ઇટ ઇઝ રેનિંગ ને બદલે it is drizzling ડ્રિઝલિંગ. પેલો ધીમો ધીમો વરસાદ પડતો હોય ને ડ્રિઝલિંગ કહીએ. અને જો ધોધમાર પડતો હોય ને તો એના માટે શબ્દ છે પોર, POUR. પોર એટલે આમ રેડવું થાય છે. અહીંયા આખો ધોધ પડતો હોય એના માટે વપરાયું છે તો ઇટ ઇઝ પોરિંગ કહેવાય. જો ખૂબ જ વરસાદ ધોધમાર પડી રહ્યો હોય તો ઇટ ઇઝ પોરિંગ. સામાન્ય કેવું છે કે ઇટ ઇઝ રેનિંગ, વરસાદ પડી રહ્યો છે, પણ ધીમો કે ફાસ્ટ એવું કઈ આપણે કીધું નથી. પણ જો ધીમો કેવું હોય તો ઇટ ઇઝ ડ્રિઝલિંગ, અને ખૂબ જ ધોધમાર પડતો હોય તો ઇટ ઇઝ પોરિંગ. ઇટ ઇઝ બકેટિંગ એમ પણ કહેવાય છે. આ તો બોલચાલની વાત છે. બકેટ એટલે ડોલ. આખું ડોલ ભરીને કેમ રેડી દઈએ. ભયંકર વરસાદ એવો પડતો હોય તો એમ કહી શકાય કે ઇટ ઇઝ બકેટિંગ. બકેટિંગ ડાઉન એમ પણ બોલાય છે. ઇટ ઇઝ બકેટિંગ ડાઉન. એવા બધા વાક્ય પ્રયોગ હોય છે. જો આવ્યો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો આપણે ઉપર બોલી જ ગયા ઇટ ઇઝ પોરિંગ. મુશળધાર વરસાદ. મેં ધોધમાર હમણાં કીધું ને એ જ તે મુશળધાર. બાય ધ વે આ મુશળ એટલે શું, કોને ખબર છે તમારા આખા જે હળ. ઓડિયન્સ જેટલો પણ છે? હળ. ના, મુશળ એટલે હળ નહીં. એક ચલો ધારે ગુજરાતી વાળા. એક ધારે સર મુશળ એટલે સાંભેલું. સાંભળેલું હા એટલે એક ધારે સાંબેલાધાર વરસાદ એમ કે ને સાંબેલાધાર હા, સાંભેલાધાર વરસાદ કે છે ને આપણે ગુજરાતીમાં. સાંભેલું. મુશળધાર એટલે સાંભેલાની. સાંભેલું કેવું આપણા હાથની જેવું આમ જાડું હોય ને. જૂના સમયમાં અનાજ ખાંડવા માટેનો ઉપયોગ થતો ખાંડણીયામાં. એ ખાંડણીઓ મેં જોયો છે કેમ કે હું તો 60 નો. સાંભેલાય જોયા છે ને ખાંડણીયા પણ જોયા છે. એ અમારા બાળપણના સમયની વાત બધી. પછી તો આખો સમય પલટાઈ ગયો અને બધું નાબૂદ થઈ ગયું. હવે તો હવે ક્યાં સાંભેલા જોવા મળે. તમારો ઓડિયો સાંભળેલું એમ. યસ. તો ઇટ ઇઝ પોરિંગ. ઓકે, ઇટ ઇઝ પોરિંગ. ગઈકાલે બહુ ગરમી હતી. It is very it No, was it is very it was yesterday sorry, it was Yesterday. hot What day yesterday. yesterday? It was very hot. Yesterday. It was very hot yesterday. ડે શબ્દની જરૂર નથી. It was very hot yesterday. ગઈકાલે ખૂબ ગરમી હતી. It was very hot yesterday. અહીં બહુ શાંતિ છે. No. ક્વાયટ શબ્દ વાપરીશું. QUIET. QUIET. quite 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 here. hot. It is Here. quite here. Quite hot. Here. Yeah. It is quite here. Here. It is very quite quiet here. 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 It is very quiet. 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 ધ્યાન રાખજો, એક વખત મેં સમજાવેલું છે. QUITE અને QUIET બંને શબ્દો અલગ છે. QUIET ક્વાઇટ એટલે શાંત, અને QUITE ક્વાઇટ એટલે એકદમ તદ્દન બિલકુલ સાવ જ. It is quite right. You are quite right.
એમાં આવે છે ને એ ક્વાઇટ એટલે QUITE છેલ્લે ઈ, પણ અહીંયા શાંત મળે QUIET છેલ્લા બે અક્ષર ઉલટાઈ જાય છે. તો ઇટ ઇઝ વેરી ક્વાયટ હિયર. અહીંયા બહુ શાંતિ છે. ઇટ ઇઝ વેરી ક્વાયટ હિયર. આજે નાતાલનો દિવસ છે. It is Christmas Day today. ઇટ ઇઝ ક્રિસમસ ડે ટુડે, અથવા ખાલી ઇટ ઇઝ ક્રિસમસ કહો તો પણ કઈ વાંધો નહીં. ખાલી તમે ક્રિસમસ કહો તો પણ ચાલે જ. ઇટ ઇઝ ક્રિસમસ ટુડે. તો આ પહેલી એક્સરસાઇઝ આપણી 30 વાક્યોની પૂરી થઈ ગઈ. એક્સરસાઇઝ બીજી છે. એક્સરસાઇઝ 2 માં શું છે જુઓ. Capital letter. નીચેના વાક્યોમાં જરૂરી લાગે ત્યાં કેપિટલ લેટર્સનો ઉપયોગ કરો. એટલે જે આ ચેપ્ટરનો બીજો મુદ્દો હતો કેપિટલ લેટર્સનો ઉપયોગ, એની એક્સરસાઇઝ છે. કેપિટલ લેટર્સ ક્યાં વપરાય તો તમારે વાક્યોમાં, આપણે હું વાક્યો બોલતો જઈશ, એ વાક્યમાં કયા કયા અક્ષરને તમારે કેપિટલાઇઝ કરવાનો છે એ મને કહેજો. શરૂ કરીએ. પહેલું વાક્ય છે આઈ હેવ અ કમ્પ્યુટર. I have no I. I થી computer થશે અને computer. અને computer નું C. બિલકુલ નહીં. I I. have I તો કેપિટલ બે રીતે થાય. એક તો આઈ હુંના અર્થમાં ગમે ત્યાં હોય તો પણ એ કેપિટલ લખાય, અને બીજું વાક્યની શરૂઆત છે એટલે પણ એ કેપિટલ લખાશે. લખાય છે. પણ કમ્પ્યુટર શબ્દ તો જાતિવાચક નામ છે. એને શા માટે આપણે કેપિટલ અક્ષરથી શરૂ કરવો લખાણને? હા, ના થાય. વ્યક્તિવાચક નામનો પહેલો અક્ષર આપણે કેપિટલ લખીએ છીએ, પણ કમ્પ્યુટર તો જાતિવાચક નામ છે. ઇટ્સ કોમન નાઉન છે. કોમન નાઉન. મારા ઘરે કમ્પ્યુટર છે એને કમ્પ્યુટર કહેવાય, અને મહેન્દ્રના ઘરે કમ્પ્યુટર છે એને પણ કમ્પ્યુટર કહેવાય. બરાબર છે. કમ્પ્યુટર એ કોમન વસ્તુ, કોમન નાઉન થયું. કોમન નાઉન છે. બંને કમ્પ્યુટરને તમે કમ્પ્યુટર કહી શકો. તો એના માટે તમે એના પ્રથમ અક્ષરને કેપિટલ ના કરો, થાય જ નહીં. તો એક આઈ ને કેપિટલ કરીશું. બીજું લઈએ. હયાતી નાયક ઇઝ માય ક્લાસમેટ. હયાતીનો H. હયાતી પર હયાતીનો capital H. હા, માયનો એમ. Only. નાયકનો N. નાયકનો N. Yes. ના, બસ બરાબર છે. હયાતી નાયક ઇઝ માય ક્લાસમેટ. બીજો કઈ અક્ષર આવશે કેપિટલ? નહીં આવે. ના. નહીં આવે. ના ના, નાયક એ નામ છે એટલે. ક્લાસમેટ એ કોમન નાઉન છે. એ common છે. તમારા ક્લાસમાં 15 છોકરાઓ હોય, 25 છોકરાઓ હોય, બધા જ તમારા ક્લાસમેટ કહેવાય. બધાને ક્લાસમેટ કહેવાય. કોમન નાઉન થયું. એટલા માટે એને કેપિટલ નહીં કરીએ. આગળ લઈએ. Mr. Shah is a citizen of Botad. તો મિસ્ટર નો M. હા, મિસ્ટર નો એમ, કેમ કે મિસ્ટર, મિસ અને મિસિસ નો એમ કેપિટલ કરીએ જ છીએ. વત્તા અહીંયા વાક્યની શરૂઆત છે. મિસ્ટર શાહ. શાહનો એસ અટકનો પહેલો બોટાદ નો અને B. બોટાદનો બોટાદનો બી ગામનું નામ છે એક્ઝેક્ટલી, એટલે બી કેપિટલ કરીશું. આગળ લઈએ. God is શું છે? Is God not always with you? Is God not always with... શું ભગવાન હંમેશા તમારી સાથે હોતો નથી એમ? I નો E એટલે is નો Is I not અને God O. always with you? હા, I is નો I. ઓકે, વાક્યની પછી શરૂઆત છે. G. અને ગોડ નો જી, ગોડ ગમે ત્યાં લખીએ કેપિટલ જી થી લખીએ છીએ. ઓકે. ઇઝ ગોડ નોટ ઓલવેઝ વિથ યુ? બીજું કઈ આવશે? નહીં ના. આવે. ના. આગળ લઈએ. Ramu said, I learn English from my friend. Ramu said, રામુનો અલ્પ R વિરામ, અને I. અવતરણ ચિહ્ન રામુનો શરૂ થાય R. છે. અચ્છા 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 રામુનો અચ્છા. R. આ વચ્ચેનો અવતરણ ચિહ્ન અંદર પાછું પેલું આવશે ને? રામુનો આર, બરાબર છે. રામુ said એટલે રામુનો આર, પછી અવતરણ I. ચિહ્ન શરૂ થાય છે. I learn English from my friend. તો તો I I નો કેપિટલ. capital. ઇંગ્લિશ નો ઇંગ્લિશ નો અવતરણની E. ચિહ્ન છે એટલે પણ કેપિટલ આવે, અને આમ પણ આઈ હુના અર્થનો છે એટલે તો કેપિટલ જ આવે. ઓકે, ઇંગ્લિશ નો E. ઇંગ્લિશ નો E. ઇંગ્લિશમાં પણ આવે ને? બિલકુલ આવે.
બિલકુલ, ઇંગ્લિશ એ ભાષાનું નામ છે. કોઈ પણ ભાષાનું નામ હોય તો પહેલો અક્ષર વ્યક્તિવાચક કેપિટલ છે. કરીએ. બિલકુલ બરાબર આમાં છે. ત્રણ કેપિટલ આવશે. 3 કેપિટલ આવ્યા. રામુનો આર, આઈ નો આઈ અને ઇંગ્લિશ નો ઇંગ્લિશ નો ઈ. ઓકે, આગળ લઈએ. We have 2 cows. We call them Ganga and Gauri. જો વી ગંગા, નો ગૌરી અને વી નો પેલો વી વી તો નો capital W. આવશે. We ગંગા. know W capital. Okay. હા. ગંગા ગૌરી. ગંગાનો We have ગૌરી. 2 cows. પછી આપ્યું we call them. પછી ફરી વી આવશે એમાં પણ કેપિટલ એનો તો W capital capital આવશે, બરાબર. બરાબર. 9 વાક્ય છે એટલે પછી ગંગા અને ગૌરી ગૌરી બંનેમાં બંને પર capital. આવશે. ગંગા અને ગૌરીના G કેપિટલ બંને આવશે. capital. બિલકુલ બરાબર છે. આગળ લઈએ. The Narmada is a holy river. ધ નો ટી, નો T નર્મદાનો capital. N. Okay. નર્મદાનો એન કેપિટલ. નર્મદાનો N કેપિટલ કેમ કે વ્યક્તિવાચક નામ છે. ધ નો નામ ટી છે કેમ એટલે. કે વાક્યની શરૂઆત છે. નર્મદા સાથે આપણે ધ લગાડ્યું. આપણે એક વખત ના નહીં આવે કેમ કે ના, રિવર હોલી બધી ને રિવર river ને બેય નહીં એ આવે. અમદાવાદમાં જે રિવર છે એને રિવર કહેવાય, સુરતમાં રિવર છે એને રિવર કહેવાય, ને વડોદરામાં વિશ્વામિત્રી છે એ રિવર ને પણ રિવર કહેવાય. રિવર એ બધી નદી માટે વપરાતો કોમન નાઉન. જાતિવાચક. હા, જાતિવાચક નામ છે, કોમન નાઉન છે, માટે નહીં આવે. આગળ લઈએ. જુનાગઢ ઇઝ નિયર ધ ગિરનાર. તો જુનાગઢ નો જુનાગઢ, જુનાગઢનો ગિરનાર. જુનાગઢ નો જે, જુનાગઢ ઇઝ નો આઈ બરાબર. નહીં, ઓકે, નહીં નહીં, ચાલો, નહીં નહીં નહીં. જુનાગઢ અને ગિરનાર બે જ આવશે. ઓકે, જુનાગઢ નો જે ને ગિરનાર નો જી. જી, બિલકુલ હા. બરાબર છે. બેન, શું ખબર છે? આગળ લઈએ. 9મું વાક્ય છે. પકડી દીધું? The name of my house is Shanti Niketan. ધ અને શાંતિ નિકેતન. શાંતિ શાંતિ નો નિકેતન. ટી. શાંતિ અને નિકેતન શાંતિ નિકેતન નો એસ કેપિટલ. બરાબર છે. ડોક્ટર અબ્દુલ કલામ વોઝ ફ્રોમ તામિલનાડુ. ડોક્ટર નો ડોક્ટર ડી, અબ્દુલ નો ડી, અબ્દુલ કલામ નો એ. એને અને તમિલનાડુ ડોક્ટર નો ડી, એમાં ડીઆર કરીને પૂર્ણ વિરામ કરીશું તમારી જાણ માટે. ડોક્ટર નો ડી, નો એ, અબ્દુલ કલામ નો એ અને કલામ નો કે. કલામ નો કે. અબ્દુલ નો બંને એ આવશે. અને કલામ નો કે કલામનો કે અને બંને તમિલનાડુનો અલગ ટી. શબ્દો લખાય છે. અબ્દુલ કલામ કલામ. વોઝ ફ્રોમ તામિલનાડુ. તામિલનાડુ નો ટી. તમિલનાડુનો ટી. બિલકુલ બરાબર. તામિલનાડુનો ટી. અહીંયા આપણે એક્સરસાઇઝ અધૂરી છોડીએ છીએ. ભલે આમાં વાક્યો હજી છે, પણ મને લાગે છે કે આ એક્સરસાઇઝ ઈઝી છે, તમે કરી શકશો, એટલે આ સમય બગાડવા જેવું નથી. એટલે આપણે આગળ હવે શરૂ કરીએ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર 08 આજે આપણે શરૂ કરવું છે. મેં અગાઉ તમને મોકલી જ આપ્યું છે. હોપફુલી તમે બધા જોઈ ગયા હશો. બહુ મહત્વનું ચેપ્ટર છે અને આઈ અશ્યોર યુ કે આ ચેપ્ટરમાં જે વિગતો છે એ તમને કોઈ ગ્રામર બુકમાં જનરલી જોવા નહીં મળે. મેં જોયું છે ક્યાંય હોતી નથી. હેવ ક્રિયાપદની આપણે વિસ્તારથી એટલે અત્યાર તમારું જે લર્નિંગનું સ્ટેજ છે, જે તબક્કો છે, એને ધ્યાનમાં રાખીને જેટલું પણ થઈ શકે એટલું અત્યારે આપણે વાત કરીશું હેવની. હેવની વાત બહુ લાંબી છે કેમ કે એડવાન્સ લેવલે હેવની વાત કરવી પડે એવું છે, પણ એ અત્યારે તો કંઈ થાય નહીં. અત્યારે આપણે તમારા સમજણમાં જેટલું આવે એ લેવલ સુધી હેવની વાત કરીશું. કોઈના ઘરે અવાજ થાય છે તો પ્લીઝ જરા તમારો ઓડિયોને મ્યુટ કરી દેજો. એ પર્સનને ખ્યાલ જ નથી કે ઓકે, તો હેવની વાત કરવાની છે આપણે. હેવ એ અવારનવાર તમે સાંભળેલું ક્રિયાપદ છે.
આમ જુઓ તો એ સહાયક ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદ તરીકે એની વાત અત્યારે આપણે કરવાની છે. સહાયક ક્રિયાપદ તરીકે પણ આવે છે, પણ અત્યારે તો આપણે એની મુખ્ય ક્રિયાપદ તરીકે વાત કરવાની છે. હેવ એટલે ની પાસે છે. જો એનો સરળ તમને અર્થ આપવો હોય તો ની પાસે છે. પણ ની પાસે છે એટલું કહેવાથી વાત પૂરી થતી નથી. હેવના અનેક ઉપયોગો છે, પણ અત્યારે આપણે પહેલા આ એક ઉપયોગથી કામ ચલાવી અને થોડી વિગતો જોઈ લઈએ. મેં કહ્યું એમ હેવ એટલે ની પાસે છે. એના વર્તમાન કાળના બે રૂપો છે આપણી પાસે, હેવ અને હેઝ. હેવ અને હેઝ. તો વાક્યમાં જ્યારે આપણે વાપરીએ ત્યારે હી, શી અને ઇટ, અથવા તો આ સર્વનામને બદલે કોઈ નામ વપરાયું હોય. હી ને બદલે રામભાઈ હોય, શી ને બદલે રમીલાબેન હોય, ઇટ ને બદલે અવર ડોગ હોય, એવું કશુંક હોય, માય હાઉસ હોય. તો એવા સંજોગોમાં આપણે ત્રીજા પુરુષ એક વચનમાં હેવનું રૂપ થશે હેઝ, HAS. મૂળ ક્રિયાપદ હેવ HAVE અને ત્રીજા પુરુષ એક વચનમાં એનું રૂપ થશે હેઝ, HAS. એનું ભૂતકાળનું રૂપ પણ, કેમ કે આપણે ભૂતકાળ ટુબીના રૂપ ના પણ આપણે ભૂતકાળના રૂપો જોયા. તો હેવના ભૂતકાળનું રૂપ એક જ છે, હેડ, HAD. એનું બીજું કોઈ રૂપ છે નહીં. વર્તમાન કાળમાં હેવ અને હેઝ, પણ ભૂતકાળમાં હેડ, અને ભવિષ્યકાળમાં વિલ હેવ થાય છે. એટલે હેઝનો ઉપયોગ માત્ર ને માત્ર વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ ઉપયોગ થશે, બાકી ક્યાંય નહીં. ભૂતકાળમાં હેડ, HAD, અને ભવિષ્યકાળમાં વિલ હેવ. બરાબર, એમાં વિલ હેઝ કદી આવશે નહીં. તો એના ગુજરાતી કેમ કરીશું? આઈ હેવ, તો શું કરીશું? મારી પાસે છે. વી હેવ, અમારી પાસે છે અથવા તો આપણી પાસે છે. યુ હેવ, તારી પાસે છે, તમારી પાસે છે, એવું બધું. હી હેઝ, જુઓ હી માં પાછું બદલાઈ જાય છે, હેવ ને બદલે હેઝ. હી હેઝ, તેની પાસે છે. શી હેઝ એટલે તેની પાસે છે. ગુજરાતીમાં આપણે ઘણી વખત સ્કૂલ લેવલે એમ ભણીએ કે તેણીની પાસે છે, પણ એવું વ્યવહારિક રીતે કોઈ દિવસ બોલતા જ નથી. એટલે આપણે તેણીની પાસે છે એવું મગજમાંથી ડિલીટ કરી નાખીશું અને કમ્પ્લીટલી ડિલીટ કરી નાખીશું. પછી કમ્પ્યુટરમાંથી આપણે ડિલીટ કરીએ ને રિસાયકલ બિનમાં જાય એમ પણ નહીં, આપણે કમ્પ્યુટરની બહાર ફેંકી દઈશું એને. તો શી હેઝ એટલે તેની પાસે છે, ઇટ હેઝ એટલે તેની પાસે છે, અને એ બધાનું જ્યારે બહુવચન આવે તો ધે હેવ, તેમની પાસે છે, એમાં પાછું હેવ આવી જશે. તો આ એના સિમ્પલ રૂપ થયા. ભૂતકાળ કરવું હોય તો આઈ હેડ, મારી પાસે હતું. ભવિષ્યકાળ કરવું હોય તો આઈ વિલ હેવ, મારી પાસે હશે. પણ એવું અત્યારે કઈ જરૂર પડવાની નથી. ઓકે, હવે ઉદાહરણો થોડા આપ્યા છે, એ જરા જોતા જઈએ. અત્યારે જે આપણે હેવનો ઉપયોગ જોઈએ છે એ માલિકી બતાવતો ઉપયોગ છે એનો. જ્યારે હું એમ કહું છું કે આઈ હેવ અ કમ્પ્યુટર, તો એનો સીધો અર્થ એવો છે કે હું કમ્પ્યુટરનો માલિક છું, કમ્પ્યુટર મારી માલિકીનું છે. તો આ જે પહેલો ઉપયોગ, અને અત્યારે સરળતા માટે એના આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, એમાં આપણે એના માલિકી દર્શાવતા ઉપયોગને લઈને જ તે વાત કરીએ છીએ. જોઈએ આપણે ઉદાહરણો કેવા છે. આઈ હેવ અ બાયસિકલ, તમને સમજાય છે કે મારી પાસે સાયકલ છે. યુ હેવ અ બિગ હાઉસ, તમારી પાસે મોટું મકાન છે, એટલે કે તમે મોટા મકાનના માલિક છો. મિસ્ટર દેસાઈ હેઝ અ બાઇક, મિસ્ટર દેસાઈ પાસે બાઇક છે, તો એ બાઇકના માલિક છે એમ કહેવાનું છે. મિસિસ ચૌહાણ ઇઝ માય ક્લાસ ટીચર, શી હેઝ અ કાર. મિસિસ ચૌહાણ કોણ છે? મારા ક્લાસ ટીચર છે. અને પછી કહ્યું કે શી હેઝ અ કાર, તેમની પાસે કાર છે, એટલે કે કારના તેઓ માલિક છે. આગળ લઈએ.
All my neighbors have cars. All my neighbors. બાળકની પાસે કાર છે. તમે આ ઉચ્ચાર જોજો, ઓલ નહીં બોલવાનું હો ને. all હવે તમે all. મારા વિદ્યાર્થીઓ છો, ઓલ All, ખાસ બોલાવવું જોઈએ, કેમ કે ઓલ તો આપણો ગુજરાતી બોલે. તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, પણ આપણે ઇંગ્લિશને શોભે એવા ઉચ્ચાર કરીશું. કોઈ બાર આપણે રાજ્યની બહાર ગયા હોય તો એમ કહી ન જાય કે આ તો દેખીતી રીતે જ ગુજ્જુ છે, ગુજ્જુ. એટલે આપણે કહીશું ઓલ માય નેબર્સ હેવ કાર્સ. મારા બધા જ પાડોશીઓ પાસે કાર છે. કાર છે. બહુ હાઈફાઈ સોસાયટીમાં માણસ રહેતો હશે ભાઈ. તો આ ઉદાહરણ બધા જે આપ્યા એ મેં કહ્યું એમ માલિકીના છે, બરાબર છે. અચ્છા, નકાર વાક્ય બનાવવું હોય તો હવે કેમ કરીશું? આપણે બે પદ્ધતિ ભણવાની છે, પણ એક ખાલી ભણવા ખાતર ભણવાની છે ને એકનો ઉપયોગ સઘન રીતે વ્યવહારમાં કરવા માટે આપણે ભણવાની છે. જૂની પદ્ધતિ પ્રમાણે નકાર વાક્ય બનાવવામાં આપણે એક નિયમ ભણ્યા હતા, તમને યાદ હશે. કોઈ પણ વાક્યનું નકાર કરવું હોય તો આપણે કેવી રીતે નકાર કરીએ છીએ? હેવ મૂકીને. અને હેવને ક્યાં મૂકીએ છીએ? યાદ કરો તો, મેં નિયમ બતાવ્યો તો હેવને ક્યાં મૂકવાનું હોય છે? સહાયક ક્રિયાપદ પછી તરત જ. આ વાક્યમાં સહાયક ક્રિયાપદ આપણે કોને ગણીએ? હેવને ગણીએ. એટલે એ નિયમ મુજબ જો ખરેખર આનું નકાર વાક્ય બનાવવું હોય તો આપણે હેવ નોટ, હેઝ નોટ, હેડ નોટ એમ કરવું પડે. પણ haven't પણ થાય ને? હેવન્ટ એ ટૂંકું રૂપ છે, હેવ નોટ નું ટૂંકું રૂપ છે, બીજો કઈ એમાં ભેદ નથી. હેવ નોટ ઇઝ ઇક્વલ ટુ હેવન્ટ. હેવન્ટ એ હેવ નોટ નું શોર્ટ ફોર્મ છે. બસ એટલી જ વાત છે. પણ હું જે કહેવા માંગુ છું કે આપણે હેવ નોટ, હેઝ નોટ, હેડ નોટ એવી રીતે નકાર બનાવીશું. પણ આ તો પદ્ધતિ હવે જૂની થઈ ગઈ છે, આઉટડેટેડ થઈ ગઈ છે, ઓલ્ડ ફેશન્ડ થઈ ગઈ છે. અંગ્રેજીમાં હવે આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી. તમે બોલો તો એ ઓલ્ડ ફેશન્ડ ઇંગ્લિશ બોલતા ગણાવો. હવે આપણે નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ વાપરી અને આના નકાર વાક્ય બનાવવાના છે. અને યાદ રહે કે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ એને કરતા પછી તરત મૂકીશું. અને બધા જ વાક્યની અંદર હેવ આવશે, હેઝ, હેડ નહીં આવે. ભૂતકાળ હોય તો પણ વર્તમાન કાળમાં આઈ ડુ નોટ હેવ, વી ડુ નોટ હેવ, યુ ડુ નોટ હેવ, ધે ડુ નોટ હેવ, પણ હી ડઝ નોટ હેવ. એટલે ડુ નોટ ને ડઝ નોટ નો આપણે વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવામાં હેવના વાક્યોમાં ઉપયોગ કરીશું. આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નથી. હી ડઝ નોટ હેવ અ કાર. તેની પાસે કાર નથી. અહીંયા ડુ નોટ નું ડોન્ટ ટૂંકું રૂપ લઈ શકીએ, ડઝ નોટ નું ડઝન્ટ ટૂંકું રૂપ લઈ શકીએ. ડઝન્ટ એટલે DOESN એપોસ્ટ્રોફી T. ડોન્ટ એટલે DON એપોસ્ટ્રોફી T. ભૂતકાળની વાત હોય તો આપણે ડીડ નોટ અથવા એનું ટૂંકું રૂપ ડિન્ટ, ડીડન્ટ આપણે ગુજરાતીઓ બોલીએ છીએ, પણ ખરેખર ડિન્ટ. બીજા ડી નો આછો ઉપયોગ ઉચ્ચાર કરીને આપણે વાક્ય બનાવવાનું છે. DIDN એપોસ્ટ્રોફી T જો લખવાની વાત કરીએ તો DIDN એપોસ્ટ્રોફી T. બરાબર. એપોસ્ટ્રોફી બ્રેલમાં વાત કરીએ તો ત્રીજું ટપકું. બરાબર છે. તો ભૂતકાળમાં ડીડન્ટ નો ઉપયોગ કરીશું અથવા ડીડ નોટ નો ઉપયોગ કરીએ. ડિન્ટ અથવા ડીડ નોટ. ડીડ નોટ આખું લો અથવા તો ડિન્ટ. બરાબર છે. તમે તો જો કે પરીક્ષા લક્ષી તૈયારી કરો છો એટલે સ્પોકનનો બહુ સવાલ નથી, પણ નકાર વાક્યમાં આ રીતે આપણે બનાવીશું. તો આપણે વાક્યો જોતા જઈએ. બરાબર. અહીંયા વાક્ય મેં જૂની ઇંગ્લિશ પ્રમાણે આપ્યું છે, આઈ હેવ નોટ અ પેન ટુડે. આજે મારી પાસે પેન નથી. પણ ખરેખર આવવું કેમ જોઈએ? આ તો ઓલ્ડ ફેશન્ડ ઇંગ્લિશ છે. કેમ આવવું જોઈએ? આઈ ડોન્ટ હેવ અ પેન ટુડે. આઈ ડોન્ટ હેવ
એ સાચું છે. બરાબર છે. વિજય હેઝન્ટ અ બિગ હાઉસ. વિજય હેઝન્ટ, વિનય છે, સોરી, નથી. વિનય હેઝન્ટ અ બિગ હાઉસ. પણ આ વાક્ય ઓલ્ડ ફેશન છે. આપણે કેમ બનાવીશું? Vinay does not. ડઝન્ટ. વર્તમાન કાળની વાત છે એટલે ડુ નોટ અથવા ડઝ નોટ, અથવા તો ડોન્ટ અથવા ડઝન્ટ. ડુ નોટ એનું ટૂંકું રૂપ થાય ડોન્ટ, ડઝ નોટ ટૂંકું રૂપ થાય ડઝન્ટ. તો વિનય ડઝન્ટ હેવ અ હાઉસ. બિગ હાઉસ છે. વિનય ડઝન્ટ હેવ અ બિગ હાઉસ. પણ આ વસ્તુ યાદ રાખજો, ઓલ્ડ ફેશન્ડ ઇંગ્લિશમાં વિનય હેઝ નોટ અથવા હેઝન્ટ, પણ જ્યારે ડઝ નોટ વાપરીએ ત્યારે હેવ સિવાય બીજું રૂપ વપરાતું નથી. એટલે વિનય ડઝ નોટ કહીએ તો હેઝ નહીં આવે, પણ શું આવશે? હેવ આવશે. ડઝન્ટ હેવ અ બિગ હાઉસ. વિનય ડઝન્ટ હેવ અ બિગ હાઉસ. વિનય પાસે મોટું મકાન નથી, નાનકડું હશે. આગળ લઈએ. વિનોદ હેડન્ટ અ કાર લાસ્ટ યર. આ ઓલ્ડ ઇંગ્લિશ છે. હેડન્ટ ડીન્ડ, ડીન્ડ, ભૂતકાળનો. ડીન્ડ આવશે ને? હા, ડિન્ટ આવશે. ડીન્ટ, ડિડન્ટ, ડીન્ટ. ડિડન્ટ, ડિડન્ટ, ડિડન્ટ. આખો મોટે ભાર મૂકીને નહીં બોલવાનું. Didn't. ઈ પછી નાકમાંથી એનો નાકમાંથી અઘરું છે, અઘરું છે, અઘરું છે, નો ડાઉટ અઘરું છે. પણ હવે મારે તો અઘરું શીખવવાનું છે. શું કરવાનું છે હવે? અઘરું છે પણ શીખવવાનું છે. Didn't, Am I right, sir? didn't. Didn't. હા, બરાબર ડીન્ટ, છે. એમ જ ડીન્ટ. છે. હવે આવ્યું ડીન્ટ. Didn't. તો વિનય Is the pop- હેડન્ટ અ કાર લાસ્ટ યર. વિનય પાસે ગયા વર્ષે કાર ન હતી, તો કેમ કહેશું અત્યારના ઇંગ્લિશ પ્રમાણે? વિનય ડીન્ટ. વિનય ડિડન્ટ, અથવા આપણે ડીડ નોટ બોલો તમ તારે, કઈ વાંધો નહીં. વિનય ડીડ નોટ. લાસ્ટ. નહીં, head. હેડ ના આવે. ડીડ નોટ લઈએ ત્યારે Did એક જ not રૂપ લીધું તો? વાપરવાનું. Do not have. જ્યારે Did આપણે not. ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ વાપરીએ ત્યારે હેવ સિવાય બીજું કોઈ રૂપ આવશે નહીં. ભલે ભૂતકાળની વાત છે, પણ ભૂતકાળની વાત છે એટલે આપણે ડીડ નોટ લઈએ છીએ ને. હા. વર્તમાન કાળમાં આપણે ડુ નોટ અને ડઝ નોટ લઈએ છીએ, તો ભૂતકાળમાં ડીડ નોટ લઈએ છીએ. લાસ્ટ યર. તો વિનય ડિડન્ટ અથવા ડીડ નોટ હેવ, પછી હેઝ, હેડ કંઈ જ નહીં આવે. વિનય ડીડ નોટ હેવ અ કાર લાસ્ટ યર. લાસ્ટ યર. આગળ લઈએ. અહીંયા મેં નીચે નોંધ કરીને આપ્યું છે કે એ ઓલ્ડ ફેશન ઇંગ્લિશ છે. એને વર્તમાન કાળમાં, અત્યારના સમયમાં આપણે આધુનિક ઇંગ્લિશમાં આપણે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ અને અથવા તો એના ટૂંકા રૂપો વાપરી અને નકાર વાક્ય બનાવીએ છીએ. એ આખી લાંબા ફકરામાં વાત કરેલી છે. અને એ ઉપરના જ વાક્યોને સુધારી અને મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે અહીંયા મૂક્યા છે. આઈ ડુ નોટ હેવ અ બાઇક, પછી વી ડોન્ટ હેવ અવર ઓન હાઉસ. વી ડોન્ટ હેવ અવર ઓન હાઉસ. અમારી પાસે અમારું પોતાનું મકાન નથી, ભાડાનું છે, એમ કહેવાનો આશય છે. Rown house. Yeah. My uncle does not have a computer. મારા કાકા Not પાસે have a કમ્પ્યુટર નથી. તો ડઝ નોટ પછી હેવ લઈશું, હેઝ નહીં લઈએ. જો હેઝ પેલું ડઝ નોટ ના લઈએ તો હેઝ આવે. માય અંકલ હેઝ નોટ અ કમ્પ્યુટર, પણ એ તો હવે બોલાતું જ નથી એટલે એનો તો હવે પ્રશ્ન નથી. માય અંકલ ડઝ નોટ હેવ અ કમ્પ્યુટર. તો સર એ ખોટું પડે લખીએ તો? પરીક્ષક પર આધાર છે. ઓલ્ડ ઇંગ્લિશ છે, પણ ઓલ્ડ ઇંગ્લિશ પ્રમાણે એ સાચું છે. Has not લખે તો એ સાચું જ આપે ને તો. આપવું જોઈએ, આપવું જોઈએ, પણ તમે કોઈ લખતા નહીં. આ સાહેબ ના પડે છે. તમે કોઈ લખતા નહીં. આ સાહેબ ના ભાઈ ના, શીખવાડે છે એ પ્રમાણે નહીં લખે. હું તો સરકારી માધ્યમિક શાળાનો શિક્ષક હતો, એટલે ઉદારતા તો નોકરીના પહેલા દિવસથી કોને ભરેલી ભરી છે. છે? નોકરીના પહેલા દિવસથી ઉદારતા ભરેલી હતી. કેમ કે ઉદાર ના રહો તો કેટલાને નાપાસ કરો છો. અને કેટલા ઇન્ક્રીમેન્ટ જાય, આપડા જાય ને એમાં તો પાછું.
એટલે આગળ વાક્ય લઈએ. બોટાદ ડઝન્ટ હેવ એન એરપોર્ટ. બોટાદમાં હવાઈ મથક એરપોર્ટ નથી. નથી Airport એમ નથી. કહેવાનું. બોટાદ હવાઈ પાસે મથક. પોતાનો હવાઈ મથક હવાઈ મથક નથી. નથી. Yes. We did not have a car last year. We did not have a car last year. ગયા વર્ષે અમારી પાસે કાર હતી નહીં. નહીં. India didn't Now we have its own satellite પોતાનો before ઉપગ્રહ 1975. ઉપગ્રહનો ઇન્ડિયા One પાસે nation. પોતાનો ઉપગ્રહ 1975 પહેલા ભારત પાસે પોતાનો ઉપગ્રહ સેટેલાઇટ નહોતો. આપણે સેટેલાઇટ બોલીએ છીએ ને, એકચ્યુઅલી સેટેલાઇટ. સેટેલાઇટ. Yes. Satellite. India didn't have its own satellite before 1975. બરાબર ને? 1975 મને લાગે છે આર્યભટ્ટ હા પહેલો આર્યભટ્ટ આપણે છોડ્યો પહેલો આપણે પહેલો આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો. તો આ વાત કરી આપણે. 59 થઈ ગઈ છે એટલે નવો મુદ્દો ન છેડીએ. આપણે અહીંયા અટકીએ 8મા ચેપ્ટરમાં. 8મા મારો એક ચેપ્ટરમાં પ્રશ્ન છે, હો ને? આપણે હેવની વાત શરૂ કરી છે. હેવનો અત્યારે આપણે જે લઈએ છીએ માલિકી દર્શાવતો અર્થ લઈએ છીએ, એના વિશે વિસ્તારથી વાત આગલા તાસમાં આપણે કરીશું. અત્યારે કોઈના પ્રશ્નો હોય તો જરૂર લઈ લઈએ. મારો છે બોલો. આપણે ગયા પાઠની અંદર કેપિટલ લેટર ભણ્યા ને, એમાં સ્મોલ અને કેપિટલ બે ભણ્યા. તો દેખતા લોકો ત્રીજી અને ચોથી એબીસીડી નો ઉપયોગ કરે છે, એ શું છે? ત્રીજી અને ચોથી એબીસીડી કર્સિવ રાઇટિંગ છે. એ ઝડપથી લખવા માટે ની પદ્ધતિ છે, પેનને ઉપાડવાની નહીં. કર્સિવ રાઇટિંગ શું છે? નહીં ખબર. આ વગર લખવાની પદ્ધતિ છે. બરાબર. તમે કાગળ પર પેન મૂકો છો, પછી ઉપાડવાની નહીં બીજો અક્ષર લખવા માટે. એક અક્ષર લખ્યા પછી સળંગ એના લસરકો લેતા લેતા જ બીજા અક્ષરો આગળ ને આગળ લખતા જવાના. એ પદ્ધતિનું નામ કર્સિવ રાઇટિંગ. તો એ લખાણ અને કેવું એ લાગે? કર્સિવ રાઇટિંગમાં એ લોકો એ બધા ઉપયોગ કરે છે. ત્રીજી ચોથી એબીસીડી ની વાત નથી. કર્સિવ રાઇટિંગ જુદી વસ્તુ છે, ત્રીજી ચોથી એબીસીડી થોડી જુદી વસ્તુ છે. ત્રીજી ચોથી એબીસીડી ને ક્યારેક મેડિકલ સાયન્સમાં ઉપયોગ થાય છે. વ્યવહારમાં બહુ જાજો ઉપયોગ એનો કઈ છે નહીં. 4 એબીસીડી કહેવાય છે, પણ હવે એવું કોઈ બોલતું નથી 4 આલ્ફાબેટ છે એવું હવે કોઈ બોલતું નથી. એકચ્યુઅલી કેપિટલ લેટર્સ ને સ્મોલ લેટર્સ એ જ બે વિભાવના આજકાલના ઇંગ્લિશમાં છે. અને કર્સિવ રાઇટિંગ એટલે મેં કહ્યું એમ પેનને ઉંચક્યા વિના સળંગ લસરકા લઈને લખવાની પદ્ધતિ, જેનાથી સમય બચે છે, પણ લખાણ ચોખ્ખું આવે? ઝડપી બને. એનું નામ કર્સિવ રાઇટિંગ છે, બીજું કંઈ છે નહીં. બરાબર પણ છે? લખાણ ચોખ્ખું આવે એનાથી? એ તો એનો રાઇટિંગ પર જાય ને. લખનારે કેવી પ્રેક્ટિસ કરી છે અને વાંચનારને વાંચવાની કેટલી પ્રેક્ટિસ છે. અક્ષર સ્પષ્ટ લખાણવાળા અક્ષર કોણ કાઢી શકે છે? બરાબર ને? એ પછી વ્યક્તિએ પછી અલગ પડતું હોય. એમાં જેનું લખાણ વધારે સારું હોય એનું સ્પષ્ટ હોય વધારે. બાકી તો પદ્ધતિ તો એક જ હોય છે. એના માટેની બુક્સ પણ હોય છે. કર્સિવ રાઇટિંગ લખવાની પદ્ધતિ શીખવા માટેની આખી બુક્સ પણ હોય છે, માર્કેટમાં અવેલેબલ હોય છે. એની પણ આપણને એની સમજ ઓછી હોય, બહુ સ્વાભાવિક છે, કેમ કે આપણે ટપકાથી કામ પાડીએ છીએ, આપણે લીટાથી કામ નથી પાડતા. જેને કહીએ ને કે રેખા અને બિંદુથી કામ નથી પાડતા, આપણે ડોટ્સથી જ કામ પાડીએ છીએ ખાલી. એટલે એ આપણી સમજની બહાર છે, નો ડાઉટ. પણ મૂળ વાત આ છે, કર્સિવ રાઇટિંગ એટલે પેનને ઉંચક્યા વિના સળંગ લસરકા લઈને લખવાની પદ્ધતિ, એ કર્સિવ રાઇટિંગ છે. કર્સિવ વ્યવહારમાં છે ખરી એમ બધા? બિલકુલ છે. આ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓને રાઇટ ફ્રોમ ક્લાસ 1, જો આપણે સ્ટાન્ડર્ડ 1 બોલીએ છીએ ને, Yes. આપણે સ્ટાન્ડર્ડ બોલીએ ધોરણ માટે, એ પણ ખરેખર સાચો શબ્દ નથી. એના માટે ક્લાસ શબ્દ બોલવો જોઈએ.
એટલે મેં એમ કીધું કે રાઈટ ફ્રોમ ક્લાસ 1 પહેલા ધોરણથી જ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. હાઈસ્કૂલમાં ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી આવે ત્યારે 9મા ધોરણમાં એને પ્રેક્ટિસ બહુ ઓછી હોય છે. 10મા ધોરણથી એને ટેવ પાડવાની હોય છે, પડતી પણ હોય છે. પણ ઇટ ડિપેન્ડ્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. વ્યક્તિ કેટલો ગ્રાસ્પિંગ પાવર ધરાવે છે એના ઉપર ઘણો બધો આધાર છે એનો. તો આ આખી વાત થઈ કર્સિવ રાઇટિંગની. આ સિવાય કોઈને કંઈ સવાલ હોય તો કહી દો, નહીતર પછી આપણે છૂટા પડીએ. મેં અમારા લેપટોપને તો રજા આપી દીધી છે. તો એ અક્ષરને મોડ આપી શકે પછી? હા, આપી શકે છે, આપી શકે છે સારી રીતે. એની એક સ્ટેન્ડર્ડ પદ્ધતિ છે ને એ પદ્ધતિસર શીખવાડવામાં આવે છે સ્કૂલમાં. અને મેં કહ્યું એમ એની ગાઈડ બુક માર્કેટમાં અવેલેબલ હોય છે. કર્સિવ રાઇટિંગ શીખવા માટેની પુસ્તિકાઓ બહુ મોટા ના જ હોય, બહુ સ્વાભાવિક છે. એના પુસ્તકો ના હોય, મોટા મોટા પુસ્તિકાઓ ના, જ ના, હોય. બુકલેટ્સ અવેલેબલ હોય છે. પણ તમારે ને મારે તો એની કઈ જરૂર નથી. ના. જેમ નાના બાળક ગુજરાતીમાં બાળકો માટે પાંદડી હોય છે એના જેવું. હોય છે અને થોડાક પાનાના હા, બની એવું શકે. એવું પાંદડી આવે છે ને, ફૂલ પાંદડી એના હા જેવું. હા, 40-50 પેજીસ હા, ની બુકલેટ્સ એટલે હોઈ શકે એવી રીતે હોય છે. મેં જોઈ છે. અમારે તો એ બધા સાથે કામ